સમાચારમાં આગળ વાત કરીએ તો તથ્યને જામીન માટે હવે અરજી કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જેમાં અમદાવાદમાં તથ્યના વધુ જામીન માટે અરજી કરાઈ છે અને અગાઉ મળેલ હંગામી જામીન વધારવા અરજી કરવામાં આવી છે। તથ્યને વધુ 2 અઠવાડિયાના જામીન આપવા માટે રજૂઆત કરવામાં આવી, જેમાં નામદાર કોર્ટ સમક્ષ જામીન માટે રજૂઆત કરવામાં આવી છે। માતાની સારવાર માટે જામીન વધારવા માંગ કરવામાં આવી। હાઈકોર્ટ દ્વારા તથ્ય પટેલને જામીન અપાયા હતા, જેમાં હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન આપ્યા હતા અને આગામી સમયમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી વિશાલ, જે પ્રમાણે તથ્યના વધુ જામીન માટે અરજી કરવામાં આવી છે, શું કહેશો? જે તથ્ય પટેલનો ચકચારી કેસ છે તેને લઈને છેલ્લા ઘણા સમયથી તથ્ય પટેલ દ્વારા જામીન માટેની વારંવાર અરજીઓ કરવામાં આવી, પણ દર વખતે નામદાર કોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને તેના જામીન છે તે રિજેક્ટ કર્યા હતા। ત્યારબાદ તથ્ય પટેલે પોતાના માતાની બીમારીની વાત કરી અને જે હંગામી જામીનની વાત કરી હતી તે હંગામી જામીનમાં ધારદાર રજૂઆત કરતા તથ્ય પટેલના જે વકીલ હતા તેમને નામદાર કોર્ટે 7 દિવસના હંગામી જામીન આપ્યા હતા। ત્યારબાદ જે રીતે આ સમગ્ર મામલો છે તેની અંદર માતાની બીમારીની સારવાર 12 મીના રોજ થઈ ન શકતા તેને પોસ્ટપોન કરાઈ હતી અને તેના કારણે જ પોતાના જામીનને વધારવા માટે તથ્ય પટેલના વકીલ દ્વારા વધુ હંગામી જામીન માટે અરજી કરવામાં આવી છે અને તે બાબતને લઈને ફરી એકવાર એક અરજી નામદાર કોર્ટમાં કરવામાં આવી છે। આ કોર્ટમાં થયેલી અરજીની બાબતે હવે નામદાર કોર્ટ શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે। હંગામી જામીન વધારવા બાબતેની આગામી જે સુનાવણી છે તે હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે, એટલે હવે જોવાનું રહેશે કે જે આગામી મુદ્દત છે ત્યારે તથ્ય પટેલ દ્વારા જે હંગામી જામીન વધારવાની જે અરજી છે તેને કોર્ટ કઈ રીતે અવલોકન કરે છે અને તેની બાબતે શું નિર્ણય લે છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હવે તથ્યને વધુ 2 અઠવાડિયાના જામીન આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। નામદાર કોર્ટ સમક્ષ જામીન માટે રજૂઆત કરવામાં આવી છે અને અગાઉ જ હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન આપ્યા હતા, જે બાદ હવે માતાની સારવાર માટે જામીન વધારવા માંગ કરવામાં આવી।